સત્તાધાર સોરઠની ધીંગી ધરણી ઉપર અનેક સંત મહાત્માઓ થઈ ગયા, જેમાં સત્તાધારવાસી ગીગડાપીરનું મહાત્મ્ય અધેરું છે. સત્તાધાર જૂનાગઢથી 56 કિલોમીટરના અંતરે છે. આપા જાદરના શિષ્ય દાના ભગત અને તેમના પટ શિષ્ય ગીગા ભગત, જે ગૌ માતાની સેવા કરતા, ઈશ્વર ભક્તિમાં લીન રહેતા, તેમના ગુરુ દાના ભગતે કહ્યું, ગીગા ભગત, ચૂલાના અગ્નિમાંથી લોબાનની ભભક ઉઠે ત્યાં ગાદીની સ્થાપના કરજે. જાઓ, પ્રયાણ કરો. અનેક જગ્યાએ પરિભ્રમણ કરતા કરતા ગીરમાં આવ્યા, જ્યાં આંબાજર નદીના નીર વહેતા હતા. ચો તરફ લીલી વનરાય. ભગતનું મન પ્રસન્ન થઈ ઉઠ્યું. ગાયોને નિરાંતવા ચરવા મૂકી ચૂલાનો અગ્નિ ચેતાવ્યો. તેમાં લોબાનની ભભક ઉઠતા ગુરુની આજ્ઞા યાદ આવી. એ જ ક્ષણે ગીગા ભગતે ત્યાં ઝૂંપડી બાંધી સંવત 1865માં ગાદીની સ્થાપના કરી ધર્મની ધજા લહેરાવી. હે અંબાજરનો ઝરણો જ રે અને નવા નવા શ્રી ખાની એ તો ધજા ફરકે ધર્મની એ ત્યાં તો પરગટ ગીગે પીર એ તો પરગટ ગીગે પીર. સત્તાધાર એટલે સતની ધાર પર ચાલતું સ્થળ. વિક્રમ સંવત 1926માં ભક્ત આપા ગીગાએ સમાધિ લીધી. આપા ગીગાના અનુગામી કરમણ ભગતે વિક્રમ સંવત 1933માં સમાધિ પર મંદિર બંધાવ્યું. તેઓ સમર્થ હતા. કહેવત છે કે કર્મણ ત્રુઠિયા આપે દીકરા, રૂઠિયા ખોવે રાજ. આ સમર્થ સંતોની પરંપરામાં રામ ભગત અને હરિભગત થયા. ત્યાર પછી લક્ષ્મણ ભગત અને શ્યામજી બાપુ થયા. આ બધા સંતોની સમાધિઓ અહીં આપા ગીગાના મુખ્ય મંદિરના ઓટા ઉપર છે. સત્તાધારની જગ્યા પાસે વહેતી આંબાજાર નદી પર સુંદર લક્ષ્મણ ઘાટ, બગીચો તથા કુંડ છે. આંબા આરા પાસે ગોમુખમાંથી શિવલિંગ ઉપર પાણીનો પ્રવાહ વહે છે. અહીં પાડા પીરની જગ્યા આવેલી છે. સત્તાધારમાં સત્સંગીઓ સદા સેંકડોની સંખ્યામાં સદાવ્રતનો લાભ લે છે અને જાગતી જ્યોતના વંદન કરે છે. સત્તાધારની જગ્યા દિન દુખિયા અને તરછોડાયેલાનું આશ્રય સ્થાન છે. અહીં વસ્ત્રહીનને વસ્ત્ર અને નિરાશ્રિતને આશ્રય આપવાનું